વેલકમ બેક। અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પશુ ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો છે। જી હા, સમાચાર સામે આવ્યા બાવળા અને દસક્રોઈમાં આતંક મચાવનાર પશુ ચોરતી ગેંગને ગીર મથાના ગ્રામજનોએ ભગાડ્યા છે। તસ્કરોના તરખાટથી પરેશાન ગ્રામજનો વોચમાં હતા તે દરમિયાન પશુ ચોરતી ગેંગ ત્રાટકી અને વાછરડા ચોરવાનો પ્રયાસ કર્યો। ગ્રામજનોને જાણ થતાં યુદ્ધ શરૂ થયું અને ગ્રામજનોએ ટોળકીને પડકારી અને આરોપીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા। આરોપીઓની કારમાંથી અલગ અલગ નંબર, તેની નંબર પ્લેટ, આધાર કાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે। ગ્રામજનોનો દાવો છે કે પાછલા કેટલાક મહિનામાં પિરાણા સહિત આસપાસના ગામડાઓમાં આ ગેંગે 200થી વધુ ઢોરની ચોરી કરી છે। આ લગભગ 20-25 દિવસથી ચાલી રહ્યું છે અને આ લોકોનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે ફરતા 4-5 ગામ અસલાલી, બારૈયા, પછી નાજ, પિરાણા, ગીરમઠા બધી જગ્યાએ એ રાતે આવે અને ગાયો જીમ ફાવે એમની મનમાની કરીને ગાયો ભરી જાય। હવે અંદર અમારો વાડો લગભગ અહીંયાથી 50 ફૂટ અંદર છે, છેક અંદર ગાડી દબાઈને અને વાડામાંથી ગાયો ભરી જાય છે। અમે સતત જાગવાનું ચાલુ કર્યું। પછી આજ રાતે સવારે 3:30 આ ગાડી આવી અંદર છેક સુધી ઘૂસી ગઈ। જ્યારે મારા મમ્મી જાગતા હતા એમને અમને ઉઠાડ્યા બધાને। અમે બૂમરાડા ચીચા કર્યા એટલે બે વાછડીઓ અમારી એક વ્હાઈટ અને એક લાલ બંને ભરી હતી ત્યાં અને ભાગ્યા એ લોકો। એટલે બૂમ ચીચા પાડ્યા, નાઠા પર ગાડીના કારણોસર ગુટકો નીકળી જતા ગાડી અહીંયા સ્થગિત થઈ ગઈ। ત્યારે બધું ગામ આખું ભેગું થઈ ગયું અને પછી અમને પકડવા કોઈ પણ એ લોકો ભાગી છૂટ્યા કારણ કે એ લોકોના હાથમાં હથિયાર હતા। કેટલા લોકો હતા? એ 5 લોકો અંદાજે હતા। જોકે સમગ્ર મામલે પોલીસને અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો ગીર મથાના સરપંચે કર્યો છે, તો પોલીસ પર રજૂઆત બાદ પણ કાર્યવાહી ન કરવાનો આરોપ છે। સરપંચે માગ કરી છે કે રાજ્ય સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે અને પશુ ચોરતી ગેંગને ઝડપવા પોલીસને કામે લગાડે। એ લોકો પણ છત્ર સામગ્રી લઈને જ આવતા હોય છે, બરાબર। તો અમારી ગુજરાત સરકારને એક નમ્ર વિનંતી છે કે જે આ ગાયો ભેંસો માટે કાયદો છે એ કાયદાનો અમલ કરે, બરાબર, અને આ લોકોના પોલીસના હાથ આ ગુનેગાર સુધી પહોંચે અને ગુનેગારોના આકરામાં આકરી સજા મળે। આ લોકો જે ભયમુક્ત છે, બરાબર, આ ભયભીત થયા છે અને ભયમુક્ત થાય એવી અમારી ગામવાળાની બધાને એક જ રાતે, બરાબર, આવી માગણી છે। મહત્વનું છે કે પાછલા કેટલાક સમયથી અમદાવાદ આસપાસના વિસ્તારોમાં ઢોર ચોરતી ગેંગ સક્રિય થઈ છે। રાત્રિના અંધારામાં આ ગેંગ ત્રાટકે છે અને મહામૂલા પશુની ચોરીને અંજામ આપે છે। જોવાનું રહ્યું કે ગીર મથાના આ ઘટના બાદ પોલીસ વિભાગ ક્યારે એક્શનમાં આવે છે અને ક્યારે કાર્યવાહી હાથ ધરાય છે। તો વાછરડા ચોરતી આ ગેંગ તેનો પર્દાફાશ થયો છે અને હવે ગીર મથાના જે સ્થાનિક ગ્રામજનો છે તેમની રજૂઆત છે કે પોલીસ તેમને પકડવા કાર્યવાહી હાથ ધરે। અમદાવાદમાં પાળતું પશુઓને ચોરી કરવાની જે ગેંગ છે તે વધુ સક્રિય થઈ છે। જે રીતે ઘટના બની હતી તે એક મોટી કાર છે, તે કારની અંદર ગાયના વાછરડા ભરવામાં આવ્યા હતા। સ્થાનિકોની તકેદારી અને તેમના કારણે આ જે સમગ્ર ઘટના છે તેમાં તેઓ સફળ રહ્યા ન હતા। ગાયોના વાછરડા અંદર ભરી તો દેવામાં આવ્યા પરંતુ કેટલાક ગામ લોકો જાગતા હતા। આ જ તકેદારીના ભાગરૂપે જોઈએ તો ગાયોને લઈ જવામાં તેઓ સફળ રહ્યા નહીં। નંબર પ્લેટ જે છે તે અલગ અલગ પ્રકારની 2 નંબર પ્લેટ, અલગ અલગ નંબર ધરાવતી 2 નંબર પ્લેટ ગાડીમાં જોવા મળી રહી છે। એટલે કે માત્ર ને માત્ર આ પ્રકારે પશુઓને ઉપાડી જવાનું કામ જ આ પ્રકારના વાહનોમાં કરવામાં આવતું હોય, કારણ કે પાછળની સીટ પણ લગાવવામાં આવી નથી। તે પ્રકારની આ કાર તૈયાર કરવામાં આવી છે। મહત્ત્વની બાબત છે કે આજુબાજુના ગીરમઠા, બાવડા સહિતના, પિરાણા સહિતના અનેક ગામોમાં લગભગ 200થી વધુ પશુઓની ચોરી થઈ છે, પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। પોલીસ માત્ર ને માત્ર અરજીઓ ભેગી કરી અને કામગીરીનો રાગ આલાપી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારે આ બાબતે નક્કર પગલાં લેવામાં આવે અને જે પણ
આ ચોરી કરનાર ટોળકી છે તેને વહેલામાં વહેલે પકડવામાં આવે તે પ્રકારની માંગ ગામવાસીઓ કરી રહ્યા છે.